હેલો ફેમિલી, જય ચહેરમાં હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વાગી રહ્યા છે 9:10 અને અત્યારે અમે નાસ્તો કરવા કરીએ છીએ ઊન સ્વીટું. તો આજે પાછા સ્વીટો એ પૌવા બનાવ્યા છે. તો ચલો નાસ્તો કરી લઈએ, પછી મળીએ. બોલો. તો હું સીટો અત્યારે નીકળ્યા છે ગામડે. થોડી વસ્તુ લેવાની હતી અને થોડું ફરવાની ઈચ્છા થઈ ગઈ, તો ફરવા માટે અમે નીકળ્યા છે કાર લઈને. દીદીએ કાર આપી દીધી એટલે અમારે મજા પડી ગઈ. જરાક જરાક કશું ભૂલી જાય ને પછી યાદ આવી જાય. તો પકડો. તો અત્યારે બસ હવે અમે પહોંચવા કરીએ છીએ ગામડે. બસ થોડો રસ્તો ખરાબ છે તો થોડો ધીરે ધીરે જઈએ છીએ. અને આ છે હનુમાનજીનું મંદિર. શ્રી કષ્ટભંજન દેવ, જય હનુમાન, જય જય શ્રી રામ. બજરંગ. આવી ગરમીમાં ગાડી લઈને નીકળે છે એટલે શાંતિ છે, બાકી તો બટાકાની જેમ બફાઈ જતા. કેટલું ઉનાળો આવી મસ્ત ગયો છે. આવે છે. ઉનાળો છે એટલે બધું સુકાયેલું સુકાયેલું દેખાય છે. અને રસ્તા પર કામ ચાલુ છે એટલે ડાયવર્ઝન આપેલો છે, તમે જોઈ શકો છો. રસ્તોનું કામ ચાલુ છે. રસ્તાનું કામ ચાલુ છે. હોલે હોલે જઈએ છે. બસ આપણી રાહ જોતા હશે. પહેલી વાર આવી છે એટલે ખબર નથી. હું અમને આગળ લેવા માટે આવી ગયા છે. આઈ હોપ કે જલ્દી આવી ગયા હોય તો વધારે વેટ નહીં કરવું પડે. તો અત્યારે અમે પહોંચી ગયા હતા ફુવાના ઘરે. આ રહ્યું ફુવાનું ઘર. આવું કંઈક દેખાય છે. અને આવું છે ગામડાનો વ્યૂ.
તમે દેખી શકો છો એમનું આ છે એમનું ઢાળિયું છે, આ એમનું મકાન છે. આ છે ગામડાની મોજ. આ એમનું રસોડું છે, પછી આ એમનું રૂમ્સ. આ એમને થોડું લસણ કરેલું છે ફોઈ એ લોકોએ. આવું છે ફોઈ લોકોનું ઘર. હા રહ્યા ફોઈ હુआ. આ છે દાડમનું ઝાડ. કેવું મસ્ત છે. વહેલાનું બતાવીશ બધું. આજે પાછું એક નવું માટલું લેવાનો વિચાર કર્યો છે. આ લેવાનો વિચાર કર્યો છે સ્વીટુએ આવડ માટલું. પાછું આ ગરમીમાં સ્વીટુએ હેરાન કર્યો છે મને, પણ વાંધો નહીં. સ્વીટુનું માટલું ગમી ગયું છે તો હવે લઈ જ લઈએ છે. અમે ગયા જતા ઘરે ગામડે તો દેખતો જ નથી. અમે કીધું અહીંયા છે. તો ફાઇનલી અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે. બપોરના વાગી રહ્યા છે 2:45. તો તમે દેખી શકો છો કે આટલું બધું અમે લાયા છે. અને સ્વીટોને પાછું જે માટલું લેવાની ઈચ્છા થઈ ગઈ તો એ માટલું બી આવ્યું. તો આટલું બધું અમે લાયા છે ગામડેથી. ગામડામાં ગયા તો આટલું બધું લેતા આવ્યા. ગામડા જેવી મજા ક્યાં મળે છે, એટલા બધું લેતા આવ્યા. તો હવે બપોરના 2:45 થઈ રહ્યા છે. હવે સ્વીટું કંઈક જમવાનું કંઈક બનાવે તો જમી લઈએ. છે કઢી રોટલી. તો સાંજનો સમય થઈ ગયો છે. સાંજના વાગી રહ્યા છે અત્યારે 6. ને અત્યારે વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. પવન આવી રહ્યો છે અને વરસાદ જેવો માહોલ છે. વરસાદ પડવાને લાગે છે. વરસાદ લાગે પડશે જ લાગે. બહુ પવન બી જોરથી આવી રહ્યો છે. લાગે વરસાદ પડશે જ. અને લો વરસાદને નામ લીધું ને વરસાદ ચાલુ થઈ ગયો છે. આવા ગરમીના ટાઈમ પર અચાનક વરસાદ આવી ગયો. લાગે ચૈત્ર નવરાત્રિના કારણે ભગવાન કહે છે કે ભગવાને થોડુંક જલ આપી દીધું. મસ્ત ઠંડો માહોલ થઈ જશે લાગે આજે. ઓહો દેખો તો ખરા, બરફના નાના નાના ટુકડા પણ પડે છે. આ તો બહુ અનોખું કહેવાય. અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં છે ને અત્યારે
અહીંયા બરફના ટુકડા અત્યારે પડે છે, તમે દેખી શકો છો. બરફનો વરસાદ પડી રહ્યો છે.